જોરદાર પેપર ગયું આ તો ભૂક્કા કાઢ નાખ્યા લે કચ્ચુ કો લે ચિંટુ ને તો બધા પેપર બહુ જ મસ્ત જાય છે. હું તો એના પપ્પાને એમ જ કહેવાનું છું કે એને સાયન્સ લેવડાવે. હોશિયાર ખરો ને પાછો એટલે એ તો બધું કે હારા પેપર ગયા છે. હવે એમ થોડી માની લેવાનું હોય. હું એ ભાઈ એવું જ કહેતો હતો કે પેપર હારા ગયા છે. આ તો ખરી તો ક્યારે ખબર પડે ખબર છે? રિઝલ્ટ આવવાનું ત્યારે. હા આ જો શીખ કાંઈક આના બધા પેપર સારા જાય છે. આવતા વર્ષે આપણે એના કરતા પણ સારા માર્ક્સ લાવવાના છે. હા ચાલુ ચાલ ચાલ. અરે વાહ છેલ્લી 7 પેઢીથી કોઈ પાસ નતું થતું. ચિંટુ ના બધા પેપર જોરદાર જાય છે. મતલબ ચિંટુ અમારી પેઢીનું નામ રોશન કરશે. વાહ ચિંટુ વાહ ધન્ય છે. કંકોડો હારું પેપર લખી છે. એક સવાલના જવાબ સરખી રીતે લખ્યો નહીં. ફોન તો મારે ગ્રેસિંગ ના માર્ક્સ જ તમને આલવા એ ખબર નહીં પડતી. સાહેબ આ જોજો આમાં કઈ થાય એમ છે? નહીં થાય એવું ને ફેલ જ કરો એની માં ને. ચોથી આવી જાય છે ખબર 0. કાકા 10 વાળી 10 ચોકલેટ આપો ને. ચોકલેટ દે ચોકલેટ દે. ભાઈ આપતા હોય તો આપો ને યાર. નહીં કઈ ચોકલેટ દે બોકલેટ દે જેવું આજના બર્થડે છે. રેવા દે 500 જણા હમણાં બર્થડે નું કઈ ચોકલેટ લઈને ગયા છે. અરે પપ્પા સાચું કહું છું યાર આજ મારો બર્થડે છે. કેમ આમ કરો છો તમે? આપો હેડ ચોકલેટ દે. લાવ લખી નાખજો. નિકિતા હાલે ચોકલેટ. આજે મારો બર્થડે છે. બધી ખબર છે મને. કઈ તારો બર્થડે વડે નહીં. આ તો ચોકલેટ ડે છે ને એટલે તું ચોકલેટ આલવા આવ્યો. અરે સાચું કહું છું યાર. મમ્મી રેડમ થોડી મોડી બર્થડે વડે નું કઈ મને ચોકલેટ ના પકડાય. ચાલો અરે ખરેખર મારો બર્થડે છે યાર. ઇન્સ્ટાગ્રામ માં ચેક નતું કરી દે. હેલો અરે ભાઈબંધ તે તો મારી સ્ટોરી મૂકી છે ને બર્થડે ની. તો તું તો લઈ લે યાર ચોકલેટ. ના આજના દિવસે તો ચોકલેટ ના જ લઉં હું. સ્ટોરી મૂકી દીધી ને તારી એટલામાં ખુશ રહે ને. અલે સાચું કામ છે યાર મારો બર્થડે છે. નહીં ચોકલેટ દેની ચોકલેટ હાલ તો લઈ લે ને. ભાઈ બધા બહેનો આજે મારી બર્થડે છે. સવારથી કોઈ ચોકલેટ જ નથી લેતો. કોઈ લઈ લે ચોકલેટ. સરકારને મારી અપીલ છે કે આ ચોકલેટ ડે બેન કર દો. આજે મારો બર્થડે છે. સવારનું કોઈ ચોકલેટ જ નથી લેતું. ક્યાં જવું મારે? ચોકલેટ ડે બેન કરો. બેન શેઠ હો શેઠ. અરે જરા ધીરું વર્જન યાર. આ તો ઘરું ફાદો ખાતો એવું લાગે છે શેઠ. અરે ઓ શેઠ. અરે હું શું કહેતો હતો એ પવન જ નહીં યાર. આ ઠુમકા મારી થાકી જશો શેઠ. હા શેઠ. અરે ઓછી ઢીલ છોડો ને યાર. આ શેઠ બહુ બીક લાગે છે. શેઠ મને વોમિટ થઈ ગયા છે શેઠ. હા પાવલા ભાઈ. અરે તમે તો જબરા ઊંચા ઉપર ઉડો યાર. બીક નહીં લાગતી તમને? અમાર શેઠ તો ઘોડો છે ને ખેંચ ખેંચ કરે છે ભાઈ. લપેટ જાનો લપેટ જાનો. હા મમ્મી કાઈ નહીં આ આકાશમાં છું. તું કઈ બાજુ છું? કાકરિયા બાજુ. ઓહો તો બહુ આગળ છે. કદાચ કપાઈ ને બાજુ આવું તો ખબર નહીં. હાર મૂકવા ટાણી હે ને કરું છું. ટણી છે. અરે તાણે તો બહુ થાળી ફેંકી દે. આસમાનમાં આત્મહત્યા કરાઈ દે હું તો. લપટાઈ ગયા છે. લપટાઈ ગયા. યાર તને નીચે માર શેઠ જોડે લઈ જાઉં. ખેંચો છે કોઈની તાકાત મારી જોડે બાજવાની. આપું નહીં જાય આસમાન કા રાજા. મમ્મી સોનાની ગાડી બહુ મોંઘી ગાડી લાગે છે. જોવા દે નજીક થઈને જોવા દે. ઓરિજિનલ લાગે છે. પ્યોર ગોલ્ડ. ટેસ્ટ ગોલ્ડ જેવો જ આવે છે. લાય ફોટો પાડવા દે. એક ખેંચી લો. બીજો પાછળથી ખેંચી લો. ભાઈબંધ ફોટો પાડજો. આખો ફોટો પાડજો. આખો લાગુ જોઈએ આપણી જ ગાડી છે. આપણે સ્ટોરી મૂકવાની છે. હલો હા ભાઈબંધ અહીંયા આગળની ગલીમાં સોનાની ગાડી પડી છે યાર. એ પણ BMW. હે ફટાફટ આવી જાવ યાર તમે. ફોટો પડાવવા નહીં મળે યાર. જતી રહેશે તો ફટાફટ આવી જાવ તમે ફટાફટ. હા હરાય હો. જબ્બર ગાડી જેવો પણ. હા પાડજે લે. અમે પાર્ટનરશિપ માં લીધી છે એવું લાગુ જોઈએ. હરકો પાડજો. માય ન્યુ ગોલ્ડ કાર BMW. અલ્યા ભાઈ એક કરીને આવો યાર. વાળા પરથી વાળો ઉભા રહો. આગળથી ફોટો પડાવે 50 રૂપિયા. પાછળથી પડાવે 10 રૂપિયા. બરાબર? ચાલ 10 રૂપિયા એટલો દે. ચાલ હરકો ઉભો રે. ચાલ એ પોતરું છે તેનો ગાડી. હા સોનું ગાડી લેવું છે. હા જીવ કાઢી લાવ તારો. ફોટા પડાવી દે પડાય ને. કાલી ખોટી મગજની નસ કે દે. ગાડી વાળો આવશે તો બધાને મારજે. અરે આ પંચર પડ્યું છે. પંચર કરી દો ને. 10 મિનિટમાં આવો કરી દઈએ આપણે. જાઓ. હારું હેડ આવું તો. હલો સાહેબ પંચર નહીં યાર. ટ્યુબ ફાટેલી છે યાર. ટ્યુબ ફાટી ગઈ. હારું બદલી નાખો. હા લગાઈ દઉં એડો બદલી નાખું હો ને. હલો હા સાહેબ ટ્યુબ તો ફાટેલી તમારું ટાયર ફાટેલું છે યાર. એ રીતે ઘસજો હો. બદલી નાખું. હારું એડો. હલો હા સાહેબ ટાયર તો ફાટેલું બેટરી ફાટેલી છે. નાખી દઉં નવી. હવે એક્ટિવા લઈને બેઠા તો 4-5 હજાર નો ખર્ચો આવે તો વાંધો છું તમને. હારું એડો બદલી નાખું છું. અલ્યા સાહેબ આમાં તો એન્જિન ગયેલું છે યાર. બદલી નાખું એન્જિન. અરે સાહેબ રમકડા જેવું કરી નાખે. એકદમ સાયલેન્ટ અવાજ જ નહીં આવે તમે ચલાવજો તો. થઈ ગયું એક્ટિવા. અરે એકદમ કમ્પ્લીટ થઈ ગયું તમારું એક્ટિવા. હાલો આવું. અરે એકદમ સાયલેન્ટ થઈ ગયું તમારું એક્ટિવા. ગમે તેટલું ભગાવશો ને તો અવાજ જ નહીં આવે. શું કેવું?